હમણાં એક ભાઈ ને અમારા લગ્ન પછી 15 દી થયા ને તો એના પત્નીને જોયા ને તો એના પત્ની આમ ખાડા ખડિયા વાળા લાગ્યા, બધું ઉડી ગયેલું. એટલે ઓલે આમ કીધું કે કોણ તમે? એટલે કે હું તમે કોણ? આવું હું મોઢું થઈ ગયું. એ કે તમારા ગામનું પાણી જેવું છે, 15 દીમાં મારા મોઢાની પથારી ફરી ગઈ. ઓલો કે મારી માં ગઢી થઈ આ પાણીથી મોઢા ધોઈ ધોઈ, એને કોઈ દિનો છે તને 15 દીમાં ફટકો લાગ્યો. પછી એની પત્ની બાજુ બેસાડે કે એવું નથી ગુગુ, એકચ્યુઅલી તમે મને જોવા આવેલા ને તેથી પણ હું બ્યુટી પાર્લરમાં ગયેલી અને લગ્નમાં તે એકચ્યુઅલી મને તૈયાર કરવા ઘરે આવેલી 3 બહેનો, તો બધું વાટા પ્લાસ્ટર કરેલો હતો એકચ્યુઅલી. એટલે 15 દિવસ છે ને થોડું ઘણું ડલ થઈ ગયો અને મારા નેણ તો બહુ જાડા જતા ઉગી ગયા. ઓલી બિચારે ઘણા દોરા ખેંચેલા પણ અચ્છા ઓલો કે એમ કે હા ક્યાં કરાવ્યું થવું? એટલે એને બેને બ્યુટી પાર્લરનું નામ આપ્યું કે બીજા માળે ફલાણી જગ્યાએ. ઓકે, ઓલો સીધો ન્યા ગયો ગાડી લઈને, બેનને મળ્યો કે આ તારીખે આ બ્યુટી પાર્લર તમારા પાર્લરમાં આ નામની વ્યક્તિ આવી હતી. ઓલી બેને હા બેન, હા ભાઈ, હા ઓકે થેન્ક યુ બેન, ઇઝ માય વાઇફ. અને હું એટલો બધો ખુશ થયો છું ને એકચ્યુઅલી, એટલે હું તમને એક ગિફ્ટ દેવા માંગુ છું. મારે તમને એક ભેટ દેવી છે, આઈફોન. અભી મજા આયેગા ના ભીડો. 5000 ના કામમાં 50,000 નો ફોન આઈફોન મળે, કોણ રાજી ન હોય? બેન તો રાજી થઈ ગયા. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. બેને બોક્સ લઈ લીધું. બોક્સ દઈને ભાઈ નીચે ઉતરે, હજી ગાડીમાં બેહવા ગયો તો બેને ઉતાવળાથી ઉપરનો કાગળ તોડીને જોવા ગયા કઈ કંપનીનો છે જોઈ લો. તે એ બોક્સ જોયું ને તો આઈફોન નું હતું, ખોલ્યું ને તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો. બેન દોડીને બારી આવ્યા, ઓલો હજી ગાડીમાં બેસતો હતો. બેને ઉપરલી બારી ખોલીને કીધું, એ ભાઈ, હા બેન આવું કરાય? હું ઈ જ કહું બેન આવું કરાય? પણ ભાઈ અમારે તો નોકિયા 3315 નીકળ્યો તો હું ઈ જ કહું બેન તમે તો મોબાઈલ બદલી શકો, અમારે તો કાયમ નું ભટકી ગયું ને.